કમાલ કાઠિયાવાડની કમાલ વાત આજે તમારી સાથે લઈને આવી ગયો છું હું કમાલ કિશનજી સાથે. તો કિશનજી કેમ છો? મોજ મોજ એટલે મોજ મોજ અખંડ મોજ. અખંડ મોજ. સૌરાષ્ટ્રનું આ વાક્ય જેટલું ફેમસ છે તેટલું જ ફેમસ તમારું વ્યક્તિત્વ અને તમારું આઈસ્ક્રીમ પણ થઈ રહ્યું છે આજકાલ. તો સૌથી પહેલાં તો મને તમારી આઈસ્ક્રીમની બ્રાન્ડ વિશે જણાવજો. બ્રાન્ડ ક્રીમ ફ્રેશ નેચરલ આઈસ્ક્રીમ, જે બેઝિકલી ઓથેન્ટિક કાઠિયાવાડી ટેસ્ટ, જેમાં કોઈ કસ્ટર્ડ પાવડર, કોર્નફ્લોર કે પામ ઓઇલ કે કોઈ પણ જાતના એસન્સ કે ફ્રેગ્રન્સ કે ફ્લેવર કોઈ વસ્તુ એડેડ કર્યા વગર A2 મિલ્ક બેઝ આઈસ્ક્રીમ છે. તો એટલે જે તમે અત્યારે કહ્યું કે આ કોઈક જાતના એસન્સ નાખ્યા વગર, આ અલગ અલગ વસ્તુને અંદર ભેળવ્યા વગર, તો સવાલ એ છે કે આપણા આઈસ્ક્રીમના ફ્લેવર્સ કેવા છે? તો પછી જેમ કે ફ્રૂટ ફ્લેવરમાં કોકોનટ, સીતાફળ, મેંગો, જે પલ્પ બેઝિસ આઈસ્ક્રીમ હોય છે એમાં એકચ્યુઅલ રિયલ ફ્રૂટના પલ્પ હોય છે, કોઈ એસન્સ નથી હોતા. પલ્પ બેઝિસ આઈસ્ક્રીમ, A2 મિલ્કનું ક્રીમ અને પ્લસ ફ્રૂટ, એનું કોમ્બિનેશન ખતરનાક કોમ્બિનેશન. તો આ ખતરનાક કોમ્બિનેશનની શરૂઆત કેવી રીતના થઈ? જે બ્રિજેશભાઈ ગોંધા છે, બેઝિકલી છે ઉપલેટાના ને રાજકોટ શિફ્ટ થયા છે. એમના બેકગ્રાઉન્ડ વિશે વાત કરું તો એ ટેલિકોમના છે, બી ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન કરેલું છે એમને. અને જસ્ટ કહેવાય કે 2011માં એમને સારા એવા 40-50 લાખના વાર્ષિક પેકેજની એમને છોડી અને આઈસ્ક્રીમના બિઝનેસ ઉપર ફોકસમાં કર્યું, કારણ કે એ ખુદ પોતે આઈસ્ક્રીમ લવર છે. આઈસ્ક્રીમ લવર? હા. ખાવા માટે તો આમ કાઠિયાવાડનું એક લહેકો છે કે ખાવા દો તો ડોલ ડોલ ગાંઠિયા ખાઈ જાય, ડોલ ડોલ લાડવા ખાઈ જાય. હા, એમાં હવે તમે તો લાડવાન ગાંઠિયા જો આટલું બધું ખાતા હોય તો આઈસ્ક્રીમ તો હવે નાની વસ્તુ છે એમ. એટલે ડોલ ડોલ આઈસ્ક્રીમ ખાતા હતા, પછી વિચાર્યું કે એને સ્કૂપમાં વેચીએ. હા, સ્કૂપમાં. હવે ધંધો બી જોવાનો જ હોય ને, અને જો એમાંય કાઠિયાવાડમાંથી નીકળ્યા હોય ને જો ધંધો ન આવે તો એ વસ્તુ વ્યાજબી પણ નથી. અને પછી ધીરે ધીરે આઈસ્ક્રીમમાં A2 મિલ્ક બેઝ આઈસ્ક્રીમ ચાલુ કર્યા. A2 મિલ્ક એટલે શું? A2 મિલ્ક એટલે કે પ્રોસેસ કર્યા વગરનું સીધું દોયેલું દૂધ. એને તમને બીજી સરળ ભાષામાં કહું કે જે ગોવાળ હોય છે કે જે રબારી, ભરવાડ, માલધારી હોય છે એમને ત્યાંથી સીધું દોઈને દૂધ તમારી પાસે આવે, કોઈ પણ પ્રોસેસ કર્યા વગર. અચ્છા. તો એ સીધું તમારા ઘરે આવે છે, તો એને A2 મિલ્ક કહેવાય. તો આ જે A2 મિલ્કના જે આઈસ્ક્રીમ હોય તો આ ઘણીવાર કેવું હોય કે દૂધ ફાટી જતું હોય કે એવું હોય, તો એને પ્રોસેસિંગમાં કોઈ ટાઈમ લાગતો એવું હોય કે પછી આજે દોયું અને 2-3 દિવસની અંદર જ આપણને એમાંથી ફાઇનલ આઈસ્ક્રીમ મળી જતું હોય? શું હોય પ્રોસેસ? જે માનો કે આજે આઈસ્ક્રીમ બનવાનો છે તો એ જ દિવસનું મિલ્ક આવે છે અને આઈસ્ક્રીમ બને છે. અને આમની વેલિડિટી ઓછી હોય છે. આ આઈસ્ક્રીમની વેલિડિટી ઓછી હોય છે કારણ કે A2 મિલ્કની વેલિડિટી ઓછી હોય અને રિયલ ફ્રૂટ બેઝ આવેલું છે, એમાં કોઈ પ્રિઝર્વેટિવ નથી આવેલું, એટલે એમની વેલિડિટી ઓછી હોય છે. તો કેટલી વેલિડિટી હોય એમ? એટલે આજે ધારો કે બની ગયું આઈસ્ક્રીમ, બની ગયું આઈસ્ક્રીમ, તો કેટલા દિવસે બગડી જાય અથવા ફેંકી દેવું પડે? જો -20 ડિગ્રીમાં આપણે રાખેલું હોય છે, જો કે આઈસ્ક્રીમને આપણે ફ્રોઝન મતલબ ફ્રીજમાં મૂકેલું હોઈએ છે, તો કહીએ ને કે 45 થી 60 દિવસ. અને અમારે ત્યાં રિટેલ શોપમાં જાય તો વિધિન 30 દિવસ. અચ્છા. ફ્રૂટ ફ્લેવરના આઈસ્ક્રીમ 30 દિવસ અને મેક્સિમમ 40 દિવસ સુધીમાં ડ્રાયફ્રૂટ ફ્લેવર કોઈ પણ છે તો એ પૂરાથી કરી દેવાના હોય છે. ઓકે. તો આ જે પર્ટિક્યુલર આઈસ્ક્રીમ છે અમદાવાદમાં ક્યાં વેચાય છે? સાઉથ બોપલમાં સન સાઉથ પાર્કમાં ક્રીમ ફ્રેશ નેચરલ આઈસ્ક્રીમ કરીને શોપ છે, એક જ આઉટલેટ છે આખા અમદાવાદમાં. ઓકે. હા. અને બાકી ગુજરાતમાં? ગુજરાતમાં ઓલ 11 જેવી શાખાઓ છે, એમાં કંપની ઓન પણ બ્રાન્ચીસ છે અને ફ્રેન્ચાઇઝી મોડલ પણ અવેલેબલ છે. જેમ કે પોરબંદર, ઉપલેટા, જુનાગઢ, કેશોદ, જામનગર, રાજકોટમાં 5 બ્રાન્ચીસ છે અલગ અલગ લોકેશન ઉપર. એક બરોડામાં છે, હાલમાં જ ઓપનિંગ થયું છે, અને અમદાવાદમાં ઓપનિંગ થયું છે. તો તમારો પર્ટિક્યુલર આ આખા બિઝનેસની અંદર અમદાવાદમાં તમે કહ્યું કે તમે ટોટલ 4 રિટેલ સાચવો છો, તો કયા કયા 4 છે? રાજકોટના 2, બરોડાનું 1 અને અમદાવાદનું 1. ઓકે. અને આ જે આ બધા રિટેલ શોપ છે એને તમે મેનેજ કરતા હો, એટલે તમે જ્યારે કશે એક જગ્યાએ તમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય જે ત્યાં પહોંચે, એટલે સપ્લાય ચેન તમે મેજરલી લીડ કરતા હો છો? સપ્લાય ચેનની મેન પાવર જે આપવાનો છે, વેલ ટ્રેન મેન પાવર, એમને બધાને ટ્રેન કરવાના,
કે પછી વેલ ટ્રેન્ડ કે જે આઈસ્ક્રીમમાં એવું પર્ટિક્યુલર એવું નથી હોતું કે આઈસ્ક્રીમ જ તે એમાં મિલ્ક શેક આવી ગયો, થીક શેક આવી ગયો, એ બી ફ્રૂટ શોટ આવી ગયા, કોકો આવી ગયો. આ બધી વસ્તુ નેચરલી રીતે કેમ બનાવવી અને તેને સર્વિંગ કેવી રીતે કરવી એ રીતનું આખું અહીંયા સાઉથ બોપલમાં બ્રાન્ચીસ છે. તો આ આઈસ્ક્રીમ પર આપણે આવીએ પાછા, એના પહેલાં આઈસ્ક્રીમને જે વેચી રહ્યા છે એના વ્યક્તિત્વ પર આવીએ તો થોડું તમારા વિશે જણાવો. સાવજ લોહી છે અને સૌરાષ્ટ્રથી આવ્યા હોય એટલે એમ તમે અત્યારે થોડા ટાઈમ પહેલાં કહેતા હતા કે ગોંડલ અમારું G3ના નામે ઓળખાય, જીના નામે ઓળખાય છે. તો વોટ ઇઝ દેટ જી? ગોંડલ છે તો એ એક તો કહીએ કે ગોંડલ ભગવતસિંહજી બાપુએ બનાવેલું છે અને એમાં એ રાજા વ્યક્તિત્વ જ કંઈક અલગ હતા કે આંધળો માણસ પણ ગોંડલમાં એન્ટર થાય તો એમને ખબર પડી જતી કે ગોંડલની હવે હદ ચાલુ થઈ. એવા તો રસ્તા હતા એના. એટલે એટલા સરસ, એટલા જોરદાર. હા, એટલા જોરદાર રસ્તા. ક્યાં વાત છે. અને એમનું તો જો કે આખું ગુજરાતી વ્યાકરણમાં એમની સિદ્ધિઓ અનેકો છે, એમનું તો વર્ણન જ આખું અલગ છે. અને ગોંડલમાં GGG નો મુદ્દો કહું તમને તો ગુંડા, ગાંડા અને ગાંઠિયા, અચ્છા, આ 3 વસ્તુ ગોંડલની ફેમસ છે. પણ બધા ગોંડલમાં જ સમાયેલા છે. બધા ગોંડલમાં અવનવી વ્યક્તિઓ બધી સમાયેલી છે. તો ગોંડલમાંથી નીકળેલું આ વ્યક્તિત્વ આજે અમદાવાદમાં આવીને આ બિઝનેસ કરી રહ્યા છે. તો તમે કહેતા હતા કે તમે ટેલિકોમ સર્વિસના બેકગ્રાઉન્ડથી છો, તો ટેલિકોમ કંઈ અલગ બિઝનેસ છે, આઈસ્ક્રીમ કંઈ અલગ બિઝનેસ છે, તો શું હતું આમ? ટેલિકોમમાં કેવું હતું કે હું ફિલ્ડનો માણસ છું કે આજે પાલનપુર છું તો કાલે દાહોદ છું, આજે લખપત કચ્છમાં છું તો કાલે હું રાજકોટ છું, આજે દ્વારકા છું તો કાલે જામનગર છું. આ રીતના હું અમુક એરિયામાં બધામાં બહુ આઈ થિંક થયા છે મારા ટેલિકોમમાં 8-9 વર્ષ જેવું મેં કામ કર્યું છે. પણ મેં ફિલ્ડ જ વર્ક કરેલું છે. અલગ અલગ જગ્યાએ રહ્યા છીએ, અલગ અલગ માહોલમાં રહ્યા છીએ. પાણીના ટેસ્ટ સાથે કહી દઈએ કે આ જગ્યાએ આવા પાણીના ટેસ્ટ છે. અચ્છા, એ રીતે અમે રખડેલા છીએ. તો આઈસ્ક્રીમમાં કેટલા વર્ષથી? આઈસ્ક્રીમમાં 10 મહિના જેવું થયું છે લાસ્ટ, અને અમે આઈસ્ક્રીમમાં આવેલા છીએ. ગયા વર્ષની 7મા મહિનામાં અમે ઓપનિંગ કરેલું હતું. આઈ થિંક હવે વર્ષ થવા આવ્યું છે. અને રાજકોટમાં તો ઓબ્વિયસલી ચાલુ જ હતું બધું, જેમ કે રિટેલ B2B પ્રોજેક્ટ તરીકે કે મોટી મોટી બ્રાન્ડો ફેક્ટરીઓમાં આપવાનું અથવા તો હોટલોમાં આપવાનું, કે જે લગ્ન પ્રસંગોનું થતું હોય કેટરિંગ સર્વિસમાં આપવાનું, એ રીતે ચાલુ જ હતું. પણ રિટેલ શોપ ચાલુ કરવાના હતા, એ રાજકોટ, જુનાગઢ અને પછી સીધા હવે અમદાવાદ અને બરોડામાં બધી જગ્યાએ ચાલુ થયા છે. કેવો રહ્યો એક્સપિરિયન્સ અમદાવાદમાં? ઓવરઓલ સારો જ છે, પણ બિઝનેસ 2 નંબરની પ્રાયોરિટી છે, પૈસા 3 નંબરની પ્રાયોરિટી છે. પહેલા નંબરની પ્રાયોરિટીમાં આવે છે કે માણસો ફ્રોઝન ડેઝર્ટ અને પામ ઓઇલ કસ્ટર્ડ પાવડર વગરનો આઈસ્ક્રીમ ખાય. અમારા જેટલા આઉટલેટ છે એમાં ક્યાંય પણ તમે જાશો તો પહેલા એમ કહેશે કે ખાતા પહેલા તમે ટેસ્ટ કરો. સામેવાળા વ્યક્તિના કેવા ટેસ્ટ છે અમને નથી ખબર. નામ યુનિક હોય, તમને એવું લાગે કે ભાઈ કિંગ્સ ડિલાઇટ એક પર્ટિક્યુલર નામ છે આઈસ્ક્રીમનું, એમાં બેઝ હોય છે અંજીરનો. હવે નામ યુનિક છે, તમને એવું લાગે કે આ કિંગ્સ ડિલાઇટ શું છે, હવે તમે લઈ લ્યો આઈસ્ક્રીમ, પછી તમને ન ભાવ્યો તો. અને એવું પણ હોતું નથી. ઘણી જગ્યાએ આઈસ્ક્રીમમાં એવું આપણે કહેતા હોઈએ છીએ કે તમારો બેસ્ટ સેલર કયો છે, તમારો સૌથી વેચાતો આઈસ્ક્રીમ કયો છે, એવું બી કાંઈ હોતું નથી. દાખલા તરીકે એમના બી હું તમને ઉદાહરણ આપી દઉં કે ભાઈ સીતાફળ, બ્લેક જામુન, પાઇનેપલ, સ્ટ્રોબેરીના આઈસ્ક્રીમ હું એમ કહું સૌથી વધારે વેચાય છે. હવે તમને સ્ટ્રોબેરી ભાવતી જ ન હોય તો ત્યાં હું ખોટો પડું. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખી અને અમે બધી આઉટલેટમાં એવું થોડુંક લાવ્યા કે પહેલાં ટેસ્ટ કરાવો. તમે અમારી શોપમાં આવશો અથવા તો કોઈ પણ શોપમાં જશો, તમે એમ કહેશો તમારી કેટલી ફ્લેવર અત્યારે અવેલેબલ છે, એટલે અમે એમ કહીએ કે 40 ફ્લેવર, 40 ટેસ્ટ કરશો, કોઈ ના નહીં પાડે. અને એમાંથી અમે તમને એવી કોમ્પ્લિમેન્ટ તરીકે વાત કરીએ સામે વ્યક્તિને, કસ્ટમર તરીકે હોય તો બી ઠીક છે, એવી રીતની વાત કરીએ કે તમે ટેસ્ટ કરો, 40 જેટલા આઈસ્ક્રીમ ટેસ્ટ કરો, પણ તમને એક આઈસ્ક્રીમ છે એ મગજની જે કાનની નીચે નસ જતી હોય એમાં અડી ગયો છે. હા, એક નસ જતી હોય ને કાનની નીચે, ત્યાં અડી ગયો છે. એ તમે કદાચ 100 આઈસ્ક્રીમ ટેસ્ટ કરશો ને તો એને યારે તો નહીં જ હાલે. એ જે આઈસ્ક્રીમ છે એ સૌથી બેસ્ટ તમારા માટે બેસ્ટ છે. હું અત્યારે મારું પર્સનલી તમને કહું તો 5 આઈસ્ક્રીમ કે 10 આઈસ્ક્રીમ ટેસ્ટ કરું, પણ મારી પહેલી પ્રાયોરિટીમાં આઈસ્ક્રીમ આવે કાજુ ગુલકંદ. કાજુ ગુલકંદ? હા,
એ આઈસ્ક્રીમ હું ગમે એટલા આઈસ્ક્રીમ ખાઉં પણ કાજુ ગુલકંદ વન ઓફ ધ બેસ્ટ મારા માટે કહું કે જે મને કદાચ તમે એમ કહો 5 લીટર લાવો 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 એવી જ રીતની વાત થાય. તો આઈસ્ક્રીમ સાથે છે ને લાગણી જોડાયેલી હોય. એટલે ઘણી વાર કેવું કે તમે આઈસ્ક્રીમ જ્યારે બી ખાઓ ને તો તમે એક મેમરી ક્રિએટ કરતા હો. ઘણીવાર એકલા ખાવાની અલગ મજા હોય, ઘણીવાર સાથે બેસીને ખાવાની અલગ મજા હોય, પણ જ્યારે એક સ્કૂપ અંદર જાય ને આત્માને અંદર જે સંતોષ પહોંચાડે ને તે સાચું આઈસ્ક્રીમ છે. તમે કહ્યું કે તમારું કાજુ ગુલકંદ, તો આપણે પણ છે ને જેવો મોકો મળે એટલે આપણે તમારા આઈસ્ક્રીમ ટ્રાય કરવાના છે અને મારે શોધવાનું છે મારું ફેવરેટ આઈસ્ક્રીમ કયું થાય છે. સરસ સરસ. અને એ પછીથી હવે હું જ્યારે આવું ને તો ત્યારે આ મારું ફેવરેટ આઈસ્ક્રીમ તરીકે લખાઈ જવું જોઈએ કે ભાઈ આ પ્રિયંકભાઈ આવે ને એટલે આ મળી જવું જોઈએ. એ પહેલા હું તમને એમ કહું કે ઘણા બધા એવા માણસો પણ મને મળેલા છે કે જે કે કાજુ દ્રાક્ષ સિવાય મને એક આઈસ્ક્રીમ ભાવતો નથી કે વેનીલા સિવાય મને એક આઈસ્ક્રીમ, એ પણ લોકોનું અમે માઇન્ડસેટ ચેન્જ કરી દીધેલા છે કે ભાઈ તમે આવો ટેસ્ટિંગ કરો. અરે યાર શું આઈસ્ક્રીમ છે, રિયલ ફ્રૂટ ખાતા હોય એવો ટેસ્ટ. ચીકુ તો કે એક આ આમ ઝાડમાંથી ચીકુ તોડેલું હોય ને કેમ આપણે એક બાઈટ ભરતા હોય ચીકુ ખાધેલું હોય છે, સેમ એવો ટેસ્ટ. તમે આમાં કાંઈક નાખેલું છે. મેં ત્યાં સુધીની ચેલેન્જ આપેલી હતી કે તમે અમારો આઈસ્ક્રીમ ખાઓ અને જો તમારું ગળું બગડે તો 5,000 નહીં, 50,000 નહીં, 5 લાખ નહીં, 50 લાખ સુધીનું ઇનામ તમને મળી શકે છે. શું વાત છે. ત્યાં સુધીની ઓફર કરેલી છે મેં. એ 50 લાખ પછી જે માણસ કેમ કહેતા હોય કે આ મારું ગળું બગડી ગયેલું છે તો એના માટેના આઈસ્ક્રીમ પણ અમે બનાવીએ છીએ હેલ્ધી આઈસ્ક્રીમ તરીકે છે. જેમ કે જિંજર અને તુલસી, આદુ મધ તુલસી, લીલી હળદર, લેમન ગ્રાસ, ઓટ કુકીઝ, વરિયાળી અને કાળી દ્રાક્ષનું કોમ્બિનેશન છે. સુકાઈ ગયેલી કાળી દ્રાક્ષ અને વરિયાળીનું કોમ્બિનેશન છે કે જે પેટ માટે બહુ જ ફાયદાકારક છે, ઠંડક છે. એ આ બધા હેલ્ધી આઈસ્ક્રીમ છે. એટલે તમે શિયાળાની સિઝનના આઈસ્ક્રીમ તમને હું વાત કરી કે જિંજર અને તુલસી, લીલી હળદર, આ શિયાળાની સિઝનના આઈસ્ક્રીમ છે. અડદિયા પાક, ગાજર હલવો, આ બધા શિયાળાની સિઝનના. તો આ બધા હવે દૂધમાં બ્લેન્ડ થાય તો ફાટી ના જાય એમ? કોઈ જ ન થાય. એક વખત તમે હું તમને અહીંયા કદાચ એમના મોઢે વર્ણન કરું કે પછી કિતાબો લખી દઉં કે આ આમાં આવું 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 છે, એમના કરતાં તમે ત્યાં ખુદે ટેસ્ટ કરો. તમે આટલું તમે કહ્યું કે તમે ગલી ગલી ચપ્પા ચપ્પા ફરેલા છો, તમે લોકોને સમજાવ્યા છો, જાણેલા છો, તો લોકોની જનરલી એક પ્રોબ્લેમ આઈસ્ક્રીમ લઈને એવી આવે છે કે એમને ઘણીવાર આઈસ્ક્રીમ જે રીતે જોઈતું હોય ને તે રીતે ક્વોન્ટિટીમાં ના મળે, એ સ્વાદમાં ના મળે, જે તમે દરેક આઈસ્ક્રીમને અત્યારે નવા નવા ઈજાદ કરી રહ્યા છો. તો એવું કંઈક પ્રોગ્રામ આપણે રાખીએ છીએ કે કદાચ હું આવું છું અને હું કહું કે મને કંઈક અલગ રીતનું આઈસ્ક્રીમ જોઈએ છે, તો એવું તમે લખી લો કે કદાચ તમારી રિસર્ચ ડિપાર્ટમેન્ટ એવું કરે કે કંઈક આવું નવું બી બનાવું છું આપણે? એમનું હાલનું જ હું તમને કહું કે જે એક નામ છે ફાલસા, જે અહીં અમદાવાદમાં થાય છે. મેં મારી જિંદગીમાં ફાલસા શું પહેલી વાર સાંભળેલું કે ફાલસા આઈ થિંક કંઈક હશે તો કે ફાલસા એટલે અમદાવાદના જ્યાં લોકલ માણસો છે એમને ફાલસા ખ્યાલ છે કે ફાલસા અહીંયા જ ઉગે છે. મેં એવું કીધું કે ફાલસા, પછી હું બજારમાં ગયો ફાલસા જોવા માટે કે ફાલસા હોય શું. તો અહીંયા સાઉથ બોપલમાં તે મારી પાછળની સાઈડમાં ખેતી થાય છે ફાલસાની. તો હું ત્યાં ખેતરમાં ગયો, જોયું કે ફાલસાના ઝાડ હોય છે, પછી તોડીને મેં ખુદ ટેસ્ટ કર્યા. તો મેં કીધું યાર કંઈક વસ્તુ લાવ્યા છે યાર, પણ મેં મારી જિંદગીમાં પહેલી વાર ચાખેલી. પછી મેં મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં એવું કીધું, મારા મેનેજમેન્ટમાં એવું કીધું કે ભાઈ ફાલસાનો આઈસ્ક્રીમ એકવાર બનવો જોઈએ, એરા કંઈક વસ્તુ યુનિક છે એમ. અને આખા અમદાવાદમાં કહીએ ને તો એક જ જગ્યાએ લેમન ગ્રાસનો આઈસ્ક્રીમ મળે છે. એક રેસ્ટોરન્ટ છે એક જ જગ્યાએ મળતો. મારું થયું નહોતું એ પહેલાંની વાત છે. આખા અમદાવાદમાં લેમન ગ્રાસનો કોઈ આઈસ્ક્રીમ ખાવો હોય તો અમદાવાદમાં એક રેસ્ટોરન્ટ છે ત્યાં મળતો, પણ હવે મારે ત્યાં મળશે લેમન ગ્રાસ. એટલે તમે માર્કેટને સમજીને એક્સપેરિમેન્ટ કરતા રહો છો. એટલે પહેલો સવાલ તો હોય એની સાથે મારો આવે છે કે તમારું વ્યક્તિત્વ આટલું ઘડાયેલું છે, તો અમદાવાદની ધરતીમાં છે ને ધંધો છે, જોવાવાળા વ્યક્તિના મગજમાં બી ધંધો ચાલતો જ હશે. તો આ તમે તમારું બેકગ્રાઉન્ડ જે છે કે પહેલાં તમે જોબ કરતા હતા, પછી તમે ધંધામાં ઝંપલાવ્યું, તો એક સાહસનું એક પગથિયું લીધું છે. તે સાહસ કેવી રીતના ડેવલપ કર્યું? કહેવાય ને કે હવે મુંડાઈ છે તો પૂરી મુંડાવાની જ છે. એના જેવી દેશી વાત તમને કહું કે ભાઈ આપણે હવે જવાનું જ છે, આગળ વધવાનું છે, તો પછી પૂછવાનું શું હોય? જે વસ્તુ લેવા જ આવ્યા છીએ તો એમનો ભાવ તાલ આ તે કરવાનો કંઈ મતલબ નહીં, એ દેવાનો છે, એ ભાવે જ દેવાનો છે. પણ એના કરતાં મોસ્ટ પ્રાયોરિટી છે કે એ વસ્તુ આપણે જોઈ છે. એવી જ રીતે હું તમને કહું કે હવે આગળ જવાનું જ છે, એક ધંધો કરવો જ છે, તો ફિલ્ડ લાઇનની એક
હતી, જ્યારે મનોકામના હતી કે આપણે એવો એક આપણે કામ કરવું છે કે જે રખડવાના પૈસા આપે, જાય તો પૈસા આપે, આવી તો પૈસા આપે, અને કામ કરી તો પૈસા આપે, ન કરી તો પૈસા આપે. આવા મતલબ આવું એક કામ છે જે ટેલિકોમમાં મને એવું લાગ્યું કે સાઇટ ઉપર જ્યાં ત્યાં ટાવર હોય ગામડે ગામડે ત્યાં જઈએ છીએ તો જાય તો પૈસા આપે, જવાના પૈસા આપવાના જ છે, કામ કરી તો ઓબ્વિયસલી આપવાના જ છે. હવે કાંઈક ઇસ્યુ આવી ગયો, કાંઈક પ્રોબ્લેમ આવી ગયો તો નથી થવાનું, તો બી આપણે તો આવવાના જ છે પૈસા, આવીએ તો પાછા પૈસા આવવાના જ છે. આ એવું લાગ્યું મને. અને કે ફરવાના રૂપિયા કોણ દે? તમને અહીંથી મેં એમ કીધું હોય કે અંબાજી જવું છે તો તમે તમારા ઘરના રૂપિયા ખર્ચો કે અંબાજી જવું છે દર્શન કરવા. હું એમ કહું કે મારે અંબાજી જવું છે, શું પર્પઝથી? હું કામ કરવા માટે અંબાજી જઉં છું, દર્શન નહીં કરતા હોઈશ ને, બે કામ થઈ ગયું મારું તો. એવી જ રીતે આખા ગુજરાતમાં બધી જગ્યાએ છે ટાવર, ટેલિકોમ્યુનિકેશન. હું જીઓમાં હતો તો જીઓના ટાવર તો અત્યારે બેઝિકલી બધી જગ્યાએ છે. અને એવી હોટલોમાં પણ છે કે જ્યાં હું અફોર્ડેબલ નથી કરી શકતો, જેમ કે મર્ક્યુરી હોટલ છે જે ગિફ્ટ સિટીમાં છે, ગિફ્ટ સિટી ક્લબ છે, વિવાંતા છે, નર્મદા આઈટીસી છે, કે જેમાં હોટલમાં જવું એક વિચાર કે આ હોટલમાં આપણે જઈશું, કેદી જઈશું તો. પણ એ હોટલમાં મેં કામ કરી ચૂક્યો છું એટલે મને જવાનો મોકો મળે કે ઓહો આવી હોટલમાં આવું બી હોય છે કંઈક. એટલે એવું સમજુ કે તમારી અંદર કોઈ મહત્વાકાંક્ષા હોય એ જ તમને નોકરી કાં તો ધંધો કરવા પર મજબૂર કરે. એટલે તમારી અંદરની મહત્વાકાંક્ષા શોધવાની. તો તમારી ખુદને જાણો. તો તમારે તે બિઝનેસ તો ફરવા ચરવાનો, આ બિઝનેસ છે લોકોને જાણવાનો, લોકોને મળવાનો. અને અહીંથી અહીંયા બદલાઈ ગયા કેવી રીતના? કહીએ ને કે હવે એ બાબત ઉપર તો આપણે લખવા જઈએ તો ઘણું બધું લખાઈ જાય, પણ કે માણસો નવું ઇનોવેટિવ કરતા રહે ને તો જ આગળ વધે. હરવું, ફરવું ને ચરવું. હરશો તો ફરશો તો ચરશો. એ જ છે. અને ચરે તે જીવનમાં આગળ વધે. બસ. તો તમારું જે આખું આવતકાળ છે, જેટલું તમે કામ કરી રહ્યા છો, તેમાં અમુક વ્યક્તિઓ તમને એવા પણ મળ્યા જે તમારથી આઈસ્ક્રીમ એટલા માટે ખાવા આવે કે સાવજ ભાઈંદા જઈને આઈસ્ક્રીમ ખાવું છે. એ કિસ્સો શું હતો? એમાં એવું છે કે અમુક જે એક નાના છોકરા હોય કે આવે તો એમ કહું આયો મારો વાઘ આયો, આય હાવજ આય, તારે બોલ તું શું ખાવું છે? તો એના મગજમાં એક લાઇટ થઈ ગઈ કે આપણે ઓલા ખાવજ કે ને અંકલને ત્યાં આઈસ્ક્રીમ ખાવા જવું છે. પછી એ વ્યક્તિ ભલે ને રાણી પ્રેતા હોય, પણ છોકરાના મગજમાં એક ડેવલપ એક લાઇટ થઈ ગઈ કે આપણે ઓલા અંકલને ત્યાં જવું છે, ચલો આઈસ્ક્રીમ ખાવા જવું છે એમ. પણ ક્યાં જવું? તો ઓલા સાવજ અંકલ નથી કહેતા, સાવજ બોલતા હોય, હાવજ બોલતા હોય, એવી રીતે. અને એમ આયો મારો વાઘ આયો એમ કહીને તો એ છોકરો તો એમ થઈ જાય કે ઓ દાંત જ કાઢવા માંડે એમ. અને અત્યારના જે જનરેશનમાં જે ગુજરાતી થોડુંક વીક થતું જાય છે ને ઇંગ્લિશ મીડિયમમાં બધા હોય છે તો એમને હું બોલતો હોય છે, ખબર જ નથી પડતી હોતી એમ. અને એક નાનકડી રમત કરવી છે. એવું છે કે તમારે કેમેરામાં જોવાનું છે અને જે વ્યક્તિઓ આ વિડીયો જોઈ રહ્યા છે, નવી જનરેશનના લોકો છે જેની અંદરનો જુસ્સા મરી પરવાડેલો હોય, તો એની અંદર પાછો જુસ્સા જગાડવાનો છે, ધંધો કરવાનો જોમ આપવાનો છે. તમારી હાવજની ભાષામાં કેમેરામાં જોઈને એને મોટિવેટ કરો તમારા ઉત્સાહ, તમારી સ્ટાઇલમાં, કે આ જોયા પછી, આ 1 મિનિટનો વિડીયો જોયા પછી એ જ્યાં બેઠો છે જે છોડીને કામ કરવા જાય, તો એના વિશે આમાં જોઈને આ જ વ્યક્તિ જોઈ રહ્યો છે, એને જ આંખમાં આંખ નાખીને, આ આંખ છે એમાં નાખીને બોલો. જો અમારા ભાઈબંધ કે ધંધો છે ને એ પહેલાં તો ગુજરાતીના લોહીમાં હોય, તો ધંધો કરવો એ પહેલી પ્રાયોરિટીમાં રાખવાનો. અને બીજા નંબરમાં કે ધંધો જ મેઇન પ્રાયોરિટીમાં રાખો ને એ જ વ્યવસ્થિત છે. પ્લસ આના વિશે હું તમને કઈ રીતે કહી શકું કે એ અત્યારે આળસુ છે, અત્યારે ફરી રહ્યા છે, એટલે બધે ફરે છે પણ કામ માટે નથી ફરી રહ્યા, નથી ચરી રહ્યા. તો એને કહેવાનું છે કે ભાઈ તું ફરી શકશે, તું ચરી શકશે, તારે સાહસના પગલા ભરવાના છે. તો એના વિશે સાહસના પગલા ભરવાના છે. એના વિશે હું તમને કહું તો અત્યારે આ જનરેશનમાં જે અત્યારે છોકરા બધા આમ રખડવાના મોજીન શોખીન હોય છે, પણ એમાં પૈસા કેમ આવે? તો એના માટે કામ તો કરવું પડશે. હવે મારો જ દાખલો લઈ લઉં તો મને બધું બેઠું મળી જતું હોય તો હું સૂતો જ રહું. શું ઉઠું તો મારે કામ કરવું પડે, કામ કરવું તો પૈસા જોઈએ. ઉઠું તો મારે કામ કરવા માટે મારે ખાવા જોઈએ, ખાવા માટે પૈસા જોઈએ. તો જો બધું બેઠું મળી રહેતું હોય તો કોઈ કામ કરવા રાજી જ નથી. તો કામ તો કરવું જરૂરી છે. અને એ જ પ્રમાણે સક્સેસફુલ થવું. જો સક્સેસફુલનો આઈડિયા હું તમને કહી શકું કે કામ કરો તો જ સક્સેસફુલ થવું, એવું જરૂરી જ નથી. કંઈ પણ કામ કરો. હવે એવા તમને ભૂતકાળમાં કેટલાય ઉદાહરણ છે. મારું જ હું તમને કહી દઉં કે હું ક્યાં હતો તો ફિલ્ડ લાઇનમાં માણસ હતો, હું 12 ભણેલો માણસ, પણ એક્સપિરિયન્સથી શીખેલો માણસ કોઈથી પાછો ન પડે. ને બધા એક્સપિરિયન્સ હોય કઈ રીતનું કેવી રીતે કરવું જીવન. હવે એમ કહે કે મને 3 ટાઈમ ખાવા જોઈને જોઈ, પણ એવા જ્યારે કિસ્સા આવે કે એવું જ્યારે એવી પરિસ્થિતિ આવે
તો આપણને એમ થાય કે એક ટાઈમ ખાવું અઘરું પડશે, કારણ કે હું તો 3 ટાઈમ ખાતો હતો, તો એક ટાઈમમાં તે મજબૂર થઈ ગયો એ માણસ એવાય. અને બીજા નંબરમાં તમને કહું ને કે એક એ હતું ઓઠે નથી એના જેવી વાત છે કે અત્યારના જનરેશનના છોકરાઓને 18-20 વર્ષનો છોકરો હોય ને તો એને એની માથે 50,000ની લોન જરૂરી. કેમ 50,000ની લોન જરૂરી? 50,000 લાખ જે આંકડો છે શું કરવાને, કારણ કે એના માઇન્ડમાં એક સેટ રહે કે મારી પાસે લોન છે, મારે દર મહિને કમાવું જોશે, હપ્તો ક્યાંથી આવશે. તો એક એના માઇન્ડમાં એક વસ્તુ રહે કે ભાઈ હાલો હાલો સવારે હવે કાલ તમારી પાસે કઈ પર્પઝ છે જ નહીં કામનો, તો તમે શું કરશો? અરે કાલ કઈ કામ છે જ નહીં, આરામથી રહો. પણ તમારી પાસે કામ હશે, મોસ્ટ પ્રાયોરિટી ઉપર વર્ક કામ હશે, તો તમે સવારે ઉઠશો, હાલો હાલો વહેલા સુઈ જાઓ, કામ કાલ સવારે આ કરવાનું. ઘણા દોસ્તારું ફ્રેન્ડ સર્કલ એવા પણ હોય છે, અરે ભાઈ કાલ જોતું રહેશે, અરે ભાઈ તમારે તમારું કરો, મારે હું છે, મારે કામ કરવાનું જ કાલે આ જવાનું, તો તમે સુઈ જશો. વાહ, તમે કહેશો. આ ગઈકાલે ગાડીમાં બેઠા બેઠા મને આ જ વિચાર આવ્યો કે અત્યારની જનરેશનની તકલીફ એ છે કે પપ્પા મમ્મી એટલું બધું કરી નાખ્યું છે, એટલું બધું સાચવી રાખ્યું છે, એટલે એ લોકો છે ને ખાલી શ્વાસ લઈ રહ્યા છે, જીવી નથી, બેઠે બેઠું મળી જાય, બેઠું મળી. પેલી લાઈન કે આ કપરો સમય મજબૂત માણસો બનાવે, મજબૂત માણસો સારો સમય લાવે, સારો સમય નબળા માણસો બનાવે, નબળા માણસો કપડો સમય લાવે. એટલે હવે જે કપડો સમય આવશે તેમાં પાછા મજબૂત માણસોની જરૂર પડશે. અને એના માટે તમારે લોન નહીં પણ કોઈ પણ સાહસ લેવાની સક્ષમતા જરૂરી છે. અને આ અમુક સવાલો એવા હોય કે જે તમને અંદરથી કનેક્ટ કરી જાય. તો સાહસ માટેની બીજી એક વાત એવી છે કે કદાચ આ વિડીયો જોયા પછી કોઈકને સાહસ છે કે આપણે ધંધો કરવો છે, તો ધંધામાં આપણે આપણા બિઝનેસની ફ્રેન્ચાઇઝી આપીએ છીએ ખરા? હા, ફ્રેન્ચાઇઝી મોડલ પણ અવેલેબલ છે કે તમને એવી, અને ફ્રેન્ચાઇઝી મોડેલમાં અમે ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આમાં લાવ્યા છીએ અમે, અને એનો અમે એક બેઝિક મૂળભૂત એવો રાખ્યો છે કે તમે એવા એરિયા પસંદ કરો ફ્રેન્ચાઇઝીના કે જ્યાં શાંત એરિયો હોય, રેસિડેન્શિયલ હોય, શાંત, ભીડભાડવાળો એરિયો નહીં. હવે એનું એક્ઝામ્પલ તરીકે હું તમને દઉં કે મારી શોપમાં અત્યારે 30-40 માણસો ખચાખચ ભરેલા છે, તો તમે ત્યાં આઈસ્ક્રીમ લેવાનું પસંદ કરશો, ત્યાં ખાઈને બેસીને ખાઈને પસંદ કરશો, કે ભાઈ મને પાર્સલ આપી દઉં મારી રીતે જઈને ખાશો, એ પસંદ કરશો? પાર્સલ. હવે ત્યાં આટલું બધું એટમોસ્ફિયરમાં અમે બનાવેલું છે, ઓલમોસ્ટ ખર્ચો કરેલો છે કે ભાઈ આનું અનુભવ લેવા જેવી જગ્યા, એમ્બિયન્સ તૈયાર કર્યું છે અમે. તો ત્યાં એવી સિચ્યુએશન અમે ઊભી કરેલી છે કે ત્યાં આવો, બેસી અને ખાઓ. અને જે વસ્તુમાં પાછળ નું આવતું હોય ને, ધીરજતા સારી, જેમ કે ખાવાનું, સુવાનું, જમવાનું આવી ગયું, આવી બધી વસ્તુમાં નું આવતું, ખાવાનું, સુવાનું, જમવાનું, નાવાનું, હરવાનું, ફરવાનું, આમાં ધીરજતા આવે ને, પાછળ નું આવતું હોય, ભણવાનું, હા, એ તો આખો અલગ વિષય આવી ગયો. હા, પણ ટૂંકમાં કે પાછળ નું આવતું હોય એમાં ધીરજતા સારી. જલ્દી ખાઈ લ્યો તો મજા આવે, જલ્દી પાણી પી લ્યો તો મજા આવે, આવી જ વસ્તુ. જલ્દી સુઈ લ્યો, કાલો 1 કલાક સુઈ લ્યો, નો મજા આવે. એટલે પાછળનું આવતું એમાં ધીરજતા જ સારી. તો આવા એરિયામાં આપણે એક સારી વ્યવસ્થિત જગ્યાએ શોપ કરેલી હોય અને બસ મસ્ત આવી રીતે બેસીને ખાઓ, આનંદ લૂંટો. અને આ આઈસ્ક્રીમ એવી વસ્તુ છે કે જે બાઈટે આનંદ લૂંટવાની વાત છે. તો આપણે થોડુંક આને છે ને આપણે રીલમાં મૂકવાનું છે, એટલે આને છે ને એ રીતે આપણે લઈએ કે હું સવાલ તમને પૂછું, તમારે ખાલી કહેવાનું છે તમે ફ્રેન્ચાઇઝી આપી રહ્યા છો, ઇફ હા તો કેવી રીતે, ક્યાં, અને કેમેરામાં જોઈને તમે કહેજો અથવા મને જોઈને કહેજો. તો હું સવાલ પાછો રિપીટ કરું. આપણે ફ્રેન્ચાઇઝી મોડમાં જવાની તૈયારીમાં આવી ગયા છે, તો ફ્રેન્ચાઇઝી ક્રીમ ફ્રેશ આઈસ્ક્રીમની ફ્રેન્ચાઇઝી ક્યાં, કેવી રીતે, કોને, ક્યાં મળશે એ કહી દો. ઓવરઓલ બધી જગ્યાએ આપણે અમદાવાદને ફર્સ્ટ પ્રાયોરિટી પર રાખી છે. સુરતમાં અત્યારે હાલ એકેય નથી, અને મોરબીમાં બી એકેય નથી, કાઠિયાવાડમાં તો આમ જો કે લગભગ મોસ્ટ ઓફ બધી જગ્યાએ છે. તો ફ્રેન્ચાઇઝી મોડલમાં એઝ એ શોપ આઈ થિંક 15 લાખ સુધીમાં અમે ફ્રેન્ચાઇઝી પ્રોવાઈડ કરીએ છીએ. એમાં એન્ડ ટુ એન્ડ બધું આવી જાય, એન્ડ ટુ એન્ડ બધું આવી જાય છે. એમાં 6-7 લાખ રૂપિયાનું ફર્નિચર આવી જાય છે. બીજો જે આઉટસોર્સિંગ જે ફ્રીજ બધી હોસ્પિટાલિટી માટે વસ્તુ હોય છે એ 3 લાખ રૂપિયાની આવી જાય છે. પછી કંપનીના ઓવરઓલ 3 લાખ રૂપિયા છે જે રિફંડેબલ ફંડ છે. અચ્છા, કેવી રીતે? જે અમુક ક્રાઇટેરિયા મુજબ તમે રાખો છો કંપનીનો ફ્રેન્ચાઇઝી તરીકે, તો રિફંડેબલ છે, પૈસા તમને પાછા મળી જશે 3 લાખ રૂપિયા તમને. અને આ ફ્રેન્ચાઇઝી કોઈ લેવી હોય તો ફ્રેન્ચાઇઝી લેવા માટે કોને ક્યાં કનેક્ટ કરવાનું? ક્રીમ ફ્રેશ નેચરલ આઈસ્ક્રીમ તમારા માટે દરવાજા ખુલ્લા જ છે. આવો, પહેલાં ટેસ્ટ કરો કે આવા આઈસ્ક્રીમ છે, અને આ ખરેખર અમદાવાદના હરેક ખૂણામાં હોવી જોઈએ અને મારે કરવી છે, એ સાહસથી તમે આવો છો ધંધો કરવાના માટે.
પણ જે શહેરમાં નથી તેને કનેક્ટ કરવું હોય તો સોશિયલ મીડિયા હશે? હા, સોશિયલ મીડિયામાં છે. અચ્છા, તો સોશિયલ મીડિયા શું આઈડી છે આપણી? ક્રીમ ફ્રેશ નેચરલ આઈસ્ક્રીમ સાઉથ બોપલ, cfn.southbopal કરીને ઇન્સ્ટાગ્રામ આઈડી છે, અને ક્રીમ ફ્રેશ નેચરલ આઈસ્ક્રીમનું આપણું ફેસબુકનું પેજ છે, એમાં બી અવેલેબિલિટી છે બધું. ઓકે, એમ કોઈ મેસેજ કરશે તો તમારી પાસે હા, inquiry આવી વાત જશે કરી શકો છો. તો હવે આપણે થોડાક રેપિડ ફાયર રાઉન્ડને સવાલ પૂછી લઈએ કે કિશનજી, એટલે તમે કહ્યું કે તમે કાનો તરીકે બધા ઓળખ્યા છે, તો એવું કહેવાય છે કોઈ બી ધંધો છે ને, ધંધો જે ચલાવનાર વ્યક્તિ હોય ને તેને કારણે નહીં ચાલે. સાઉથ બોપલની અત્યારે બ્રાન્ચ ફૂલ એક્ટિવ ચાલે છે ને બધા લોકો કાનાજીને મળવા આવે છે. તો કાનાજીનો સ્વભાવ વિશે થોડું કંઈક જાણી લઈએ કે કાનાજીને શું ગમે છે. તો હું સવાલ પૂછતો જાઉં, તમે મને ખાલી કહેજો કે બેમાંથી સિલેક્ટ કરજો કે તમે જો તમારી સામે બે ખાવાની ડીશ મૂકેલી હોય, એક છે કાઠિયાવાડી અને એક છે પંજાબી, કાઠિયાવાડી સિલેક્ટ કરશો એવું ખબર છે મને, તો આપણે પહેલો સવાલનો જવાબ આપી દો એટલે બીજો સવાલ કાઠિયાવાડી પર જાઉં. કાઠિયાવાડી કે પંજાબી? કાઠિયાવાડી. કાઠિયાવાડીમાં કયું સબ્જી વધારે ભાવે, લાઈક સેવ ટામેટા કે રીંગણનો ઓળો? રીંગણનો ઓરો અને બાજરાનો રોટલો ભેગો, અને ઘીમાં વઘારેલો રીંગણનો રોટલો. છાશ કે રસ? છાશ. દરિયે જવાનું પસંદ કરશો કે પહાડો ઉપર? દરિયે. દિવસમાં વધારે જાગીને કામ કરવાની મજા આવે કે રાત્રે? દિવસ અને રાત બંને, બોથ. વાંચન વધારે ગમે કે ઓછું? ઓછું. વ્યક્તિઓ જાણવા ગમે? અરે ઓબ્વિયસલી, બધાને. અને છેલ્લો સવાલ છે કે ક્રીમ ફ્રેશને તમે 5 વર્ષે ક્યાં જોઈ રહ્યા છો? એક કાંઈ પણ વસ્તુ તમે ખાઓ, આઈસ્ક્રીમ ઓવર ઘણી જગ્યાએ તમે જશો ખાશો, પણ એક બાઈટ ભરશો ને, અરે યાર ક્રીમ ફ્રેશ જેવી મોજ નહીં ત્યાં સુધી. ક્રીમ ફ્રેશ જેવી મોજ નથી. એટલે મગજમાં બધા જ્યારે બી હવે ક્રીમ ફ્રેશ આઈસ્ક્રીમ ખાઓ ત્યારે મગજમાં રાખી લેવાનું છે કે આઈસ્ક્રીમ ગમે તેટલા હોય પણ ક્રીમ ફ્રેશ જેવી મોજ નહીં. તો આ લોકો સુધી તો પહોંચી જવાનું છે. અને ક્રીમ ફ્રેશ આઈસ્ક્રીમ આપણે ચાખવા છે તો આપણે પૂછી લઈએ કે આવી ગયા હોય તો આપણે ચાખી પણ લઈએ. અને ઓલું કહીએ ને, વરસાદના છાંટાને આપણે પકડી નથી શકતા પણ એને માણી હગી. એવી રીતે જીવનની અમુક લાવા હોય એને પકડી ન શકી, બસ ખાલી માણી હગી. અને મારી શોપમાં ઘણા બધા એવા સ્લોગન લખેલા છે, જેમ કે શિખર પર જવાનો કોઈ સરળ માર્ગ નથી હોતો. ગુજરાતીમાં જ આખી શોપમાં બધી જગ્યાએ વાક્યો લખેલા છે. અને સુખ માત્ર મંજિલે જ નથી હોતું, રસ્તામાં પણ હોય છે. ક્યાં વાત! રસ્તામાં ક્રીમ ફ્રેશ મળશે? અરે મળશે તો ઓર આનંદ આવશે તમને. પછી બીજું આ દુનિયામાં થોડાક મમ્મી વિશે છે, માતાઓ વિશે છે કે ભગવાને જે ઘડતર કર્યું છે એમાં કોઈ પણ દરેક ભૂમિકા નિભાવતું પાત્ર કોઈ પણ રિહર્સલ વગર તો માતા છે, જેમને કોઈ ફ્રી ટાઈમ પીરિયડ નથી હોતો. ડેલી ટુ ડે 24/7 365 દિવસ. તો તમારા જીવનનો ગુરુ મંત્ર શું? ગુરુ મંત્ર તરીકે આમ કહીએ કે આમ જો કે પેલો પ્રેમ મમ્મી અને બીજો પ્રેમ ગાંધી બાપુ નોટવાળા, ત્રીજો પ્રેમ આઈ થિંક થશે એની કોઈ ગેરંટી નથી, પણ થશે તો એનું, પણ અત્યારે તો આ બે જ છે. એટલે મમ્મી ને ગાંધી બાપુ બંને સવારે જોઈ લો, દિવસની શરૂઆત કરી દે ગુરુ મંત્ર. એટલે આવી ગયું બધું. પૈસા હશે તો ઓબ્વિયસલી બધું હશે. જો આમ ઘણા બધા કહેતા હોઈએ છે કે પૈસા તો હાથનો મેલ હોય છે, એ કહેવા માટે પણ ઘણા બધા રૂપિયા જોઈ છે. ત્યારે વાત કરીએ ગઈએ છીએ આપણે. તો કેટલા રૂપિયા હાથનો મેલ એવું કહી શકાય? કેટલા રૂપિયા હોય જીવનમાં તો આપણે લાગે કે આપણે આ અચીવ કરી લીધું? ઓલમોસ્ટ કેટલા રૂપિયા જરૂરી નથી, પણ તમે કઈ રીતના માણસોને, તમારી પાસે રૂપિયા હશે તો તમે માણસોને હાયર કરશો ને, એ બધા માણસોની રોજીરોટી ચાલતી રહે. લોટ્સ ઓફ માણસો જેમની કોઈ આંકડાવાળા કિંમતમાં નથી, એટલા માણસોની રોજીરોટી તમારા લીધે ચાલે છે, એટલા પૈસા હોવા જરૂરી છે. સો આ હું એવું માનું છું પહેલાંથી કે જો એકલા જવું હોય ને, જો પહેલાં પહોંચવું હોય ને તો એકલા જવાનું, જો પહેલાં પહોંચવું હોય તો એકલા જવાનું, અને જો લાંબા જવું હોય ને તો સાથે જવાનું. તો બધાને સાથે જવું. આપણે તો આગળ નીકળીએ છીએ, પણ જે બધાને હારે લઈને આગળ નીકળીએ ને એની કંઈક મજા જ ઓર હોય છે. હા, એટલે એને અંગ્રેજીમાં હું એવું કહું છું, ટુ ગો લોંગ ગો અલોંગ. તો હવે સાથે જવા માટે પહેલાં થોડુંક ચાખી પણ લઈએ. તો પહેલાં એક ક્રીમ ફ્રેશ. સો આજે પેકેજિંગ તમે જોઈ રહ્યા છો, બહુ પ્રીમિયમ પેકેજિંગ છે અને અનબોક્સિંગ થઈ રહ્યું છે એક આઈસ્ક્રીમ કેન્ડીનું. તો તમે પણ નહીં ચાખશો મારી સાથે કે તમે ખાલી તમારા માટે કાજુ ગુલકંદ જ મંગાવવું પડશે? નહીં, આ ઓબ્વિયસલી બહુ સરસ વસ્તુ છે, પણ બેરી મેજિક. હા, બેરી મેજિક. ચાલો હું જ બંને ખાઈ જાઉં. આ છે જામુનની કેન્ડી
કે આમ કહીએ ને કે જે ઉનાળામાં જામુન, બ્લેક જામુન, રિયલ પલ્પ, ક્યાં બાત હે. ઓનલી જામુન, નહીં મિલ્કેડેડ ને કંઈ વસ્તુ. મને છે ને ખાટા આઈસ્ક્રીમો બહુ ભાવે. એ છે બેરી મેજિક. એમાં સ્ટ્રોબેરી, બ્લુબેરી, રાસબેરી, ક્રેનબેરી બધી બેરીઝનું કોમ્બિનેશન છે. એટલે તમે એમ કહો ને કે ખાટી વસ્તુના શોખીન છો, તો આ એક જ બાઇટમાં તમને ખાટો, મીઠો, તુરો બધા જ ટેસ્ટ મળે એવી આ કેન્ડી છે. ક્યાં બાત હે. વાહ. કારણ કે બોલતા રહું. બસ આનંદ લૂંટો તમે તો બસ. તમારી સાથે હતો હું પ્રિયાંક દેસાઈ. આજે જે તારીખ છે એનાથી આપણે પાછા 1 વર્ષ પછી મળવાનું છે. એના વચ્ચે તો વાતો કરવાની છે. આપણે જ પાછા 1 વર્ષ પછી મળીશું, આ જ જગ્યા ઉપર મળીશું અને પાછો એક પોડકાસ્ટ કરીશું. જ્યારે આજે આપણે મળીએ છીએ તો આપણે 3 વસ્તુઓ માટે મળ્યા હતા. પહેલું કે લોકોને એ ખબર પડે કે ક્રીમ ફ્રેશ કેમ અલગ છે. અલગ છે. કેમ અલગ છે એકવાર તમે કહી દો. આઈસ્ક્રીમ બધી જગ્યાએ તમે ખાતા જ હશો, પણ જેમાં કોઈ પ્રિઝર્વેટિવ ન આવતો હોય એવા આઈસ્ક્રીમ ક્રીમ ફ્રેશ સિવાય બીજી ક્યાંય નહીં મળે. વાહ. અને યુનિક ફ્લેવર. યુનિક ફ્લેવરમાં તમને જે મેં નામ કીધા, લીલી હળદર, અડદિયા પાક, થાબડી, ઠંડાઈ અને ગોલ્ડન ટર્મરિક જે લીલી હળદર છે, પછી લોટ્સ ઓફ નામ બધા તમને હેલ્ધી આઈસ્ક્રીમ, લેમન ગ્રાસ, વરિયાળી કાળી દ્રાક્ષ કીધા, પણ આ કંઈક અલગ જ ફ્લેવરમાં આવેલા છે. તમે નામ પણ તમે આઈ થિંક પહેલી વાર સાંભળાય છે કે આવા સાવજનો સ્વાદ આવ્યો હોય ને એવું લાગે સૌરાષ્ટ્રથી. આ નામ પણ તમે પહેલી વાર સાંભળાય છે. અને પણ જો હવે તમે ખાધા તો તમને આઈ થિંક ખ્યાલ આવી જ ગયો હશે કે આવા તમે 2 ઉપર હજી તો 2 ચાખી છે. હજુ બીજા ચાખી. અરે હજી લોટ તો તમે એમ ખાશો કે એક ખાશો એક ભૂલી જાય. અને ટેસ્ટિંગ સુવિધા રાખેલી છે, તો અમે એ વાતથી અમે આનંદ અનુભવતા હોઈએ છીએ. સામેવાળા વ્યક્તિ અમે ટેસ્ટ કરાવતા હોઈએ ને તો એ વાતનો આનંદ અનુભવતા હોઈએ છીએ કે એ કન્ફ્યુઝ થાય. અચ્છા. હવે મારે શું લેવું, અમે એના માટે જ બેઠા છીએ. અમે તમને ટેસ્ટ કરાવીએ, અમે એના માટે જ બેઠા, તમને કન્ફ્યુઝ કરવા માટે જ બેઠા છીએ. તમને 10 આઈસ્ક્રીમ ટેસ્ટ કરશો, તમે હવે વિચાર કરો, અરે હા બી સરસ છે, આ પણ બેસ્ટ છે, એના માટે જ અમે બેઠા છીએ. તો મારે છે ને એવું કરવું પડશે કે કંઈ પણ થઈ જાય મારી વાઈફથી આ બધી વસ્તુઓ દૂર રાખવી પડશે. કારણ કે એકવાર લેડીઝોને ટેસ્ટ મળી ગયો તો તમે તો છે ને એમના ટેસ્ટ પર કાબૂ કરી લીધો છે. એટલે દર વખતે કંઈ નવું ચટપટું ટ્રાય કરવા આવશે. 30 ફ્લેવર એટલે મહિનામાં 30 દિવસ મારે આવવું પડશે. એ હું ખાનગીમાં આવીને ખાઈ જઈશ, બાકી મારે પછી મહિને આવવું પડશે. એના માટે અમે રસ્તો કરેલો છે. શું કરેલો છે? કે અમારું અત્યારે હાલ અમદાવાદમાં એક જ આઉટલેટ છે. અચ્છા. હવે અમદાવાદનું આમ કહીએ તો એક બહુ દૂર પડે અમદાવાદના સિટી કરતાં, તો તમે નથી આવી શકતા, અમે તમારા દરવાજે આવી શકીએ. ક્યાં વાત હે. બસ ખાલી એટલું કહો કે દરવાજો ખેંચીને ખુલે કે ધક્કો મારીને ખુલે. હાય હાય હાય, ક્યાં વાત હે. બસ ખાલી એટલું જ કહો, બાકી તમે નથી આવી શકતા તો અમે તો ત્યારે આવા રેડી જ છીએ. બસ ખાલી હુકમ કરો. તો આવતા વર્ષે જ્યારે પાછા મળીશું તો આ બીજો સવાલ એ જ પૂછવાનો હશે કે કેટલા દરવાજાઓ અંદર ખુલ્યા ને કેટલા દરવાજાઓ બહાર ખુલ્યા. અને ત્રીજો સવાલ એ બહુ તડકતો ફડકતો રહેશે કે ફ્રેન્ચાઇઝી પછી આજે જે એક્સપાન્શન છે તે 1 વર્ષ પછી ક્યાં પહોંચ્યું. એનું વિઝન તો બહુ મોટા પાયે રાખેલું છે કે ઓલમોસ્ટ અમદાવાદના હરેક ખૂણે ક્રીમ ફ્રેશની ફ્રેન્ચાઇઝી કે કંપની આઉટલેટ જે કાંઈ ઓબ્વિયસલી જે કાંઈ પણ થવું હોય થશે, પણ અમદાવાદના ખૂણેવાળા વ્યક્તિને જવું હોય તો વિધિન 2 કિલોમીટર કે કિલોમીટરની અંદર એને ક્રીમ ફ્રેશ મળી જવું જોઈએ કોઈ પણ સંજોગો. વાહ. તો આપણે આના માટે અલગથી એક ડિસ્કશન થશે, પણ આજે આ પોડકાસ્ટનું પૂર્ણ વિરામ કરવાનું છે. અને બીસ્ટ્રી તરફથી અમારું એ જ સિદ્ધાંત છે કે અમે તમને ને તમારા બિઝનેસને ગ્રો કરતા રહીએ, બિઝનેસ અપાવતા રહીએ. તો આજે આ સેશન પૂરું થવાનું છે, પણ એના પહેલાં એકવાર જો બીસ્ટ્રીને થેન્ક યુ કહેવું હોય તો તમારા તરફથી કહી દો કે આ ઓપોર્ચ્યુનિટી જનરેટ થઈ. થેન્ક યુ બીસ્ટ્રીઝનો હું આભાર માનીશ. અને એમ કહીએ કે બિઝનેસ કરવા માટે મારે કંઈક લોકોને મળવા માટે, હું છું બેઝિકલી રાજકોટનો, તો અહીંયા મને ત્રીજી શોપમાં કોઈ ઓળખતું ન હોય, તો એના માટે મને બીસ્ટ્રીઝનો એક પ્લેટફોર્મ મળ્યું માણસો સુધી પહોંચવા માટેનું, તો એનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને આજ સાથે આપણે પોડકાસ્ટનું પૂર્ણ વિરામ કરીએ છીએ. મળીશું આવતા વર્ષે. ત્યાં સુધી આઈસ્ક્રીમ ખાતા રહો અને ખવડાવતા રહો. જય શ્રી કૃષ્ણ.